નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્સ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ। નવસારીમાં તારીખ 12 જાન્યુઆરી 2026ના રોજ અમેરિકાના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં ગુજરાતીઓનો દબદબો અંગે ખાસ એક ઉજવણી કરવામાં આવી હતી। નવસારીમાં G6 હોસ્પિટાલિટી દ્વારા ગુજરાતી હોસ્પિટાલિટીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। સૌજી ધોળકિયા અને CK પટેલની પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં મોટેલ 6 અને સ્ટુડિયો 6ના સફર હોટેલિસ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। US અને કેનેડામાં મોડેલ 6 અને સ્ટુડિયો 6 જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડના સંચાલક કરતી પેરેન્ટ કંપની G6 હોસ્પિટાલિટી દ્વારા નવસારીના આંગણે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતી હોસ્પિટાલિટી શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તર અમેરિકાના હોટેલ ઉદ્યોગના નવી ઊંચાઈઓ પર લઈ જનાર ગુજરાતી ઉદ્યોગ સાહસિકોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। હાલમાં G6 હોસ્પિટાલિટી હેઠળ 1500થી વધુ હોટેલો કાર્યરત છે, જેમાં ગુજરાતની ફ્રેન્ચાઇઝીસ મોડેલો પાયાની ભૂમિકા ભજવી છે। ખાસ કરીને નવસારીના સુદ વિસાવી અને બારડોલીના વતની એવા હોટેલિયર્સ અમેરિકામાં સસ્તા અને વિશ્વસનીય રહેઠાણમાં ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે। કોરોના કાળ જેવી મુશ્કેલ સમયમાં પણ ધીરજ અને કોઠાસૂઝથી કામ લઈને આ સાહસિકોએ હજારો નવી રોજગારીની તકો ઊભી કરી છે। આ પ્રસંગનું ઉદ્ઘાટન વિશ્વ પ્રસિદ્ધ હીરા ઉદ્યોગપતિ અને પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા, સ્થાપક હરિકૃષ્ણા એક્સપોર્ટ તથા સ્ટેટ બેંક ઓફ ટેક્સટાઇલ્સના મેનેજર ચંદ્રકાંત યાન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। સૌજીભાઈ ધોળકિયાએ ઉદ્યોગપતિઓ સાહસિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતીઓની મહેનત અને સામાજિક જવાબદારીની ભાવના તેમને વિશ્વમાં અલગ તારવે છે। તો ચાંદ પટેલે નવા ઉદ્યોગ સાહસિકોને ટેકનિકલ અને નાણાકીય માર્ગદર્શન પૂરું પાડી વૈશ્વિક બજારમાં સ્થિર થવા માટે પ્રેરણા આપી હતી। G6 હોસ્પિટાલિટીના CEO સોનલ સિંહાએ જણાવ્યું હતું કે અમારા મોટેલ્સમાં ગુજરાતી સંસ્કારો અને મહેમાન ગતિ સ્પષ્ટ દેખાય છે। પ્રતિકૂળ સંજોગો પર અડગ રહીને એમને સાબિત કર્યું છે કે ગુજરાતી વૈશ્વિક વ્યવસાયમાં મોખરે હોય છે। કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેસિડેન્ટ અને CEO CKP હોસ્પિટાલિટીના હર્ષદ પટેલે ઉમેર્યું હતું કે અમે સખત મહેનત અને પ્રામાણિકતાથી અમેરિકામાં મજબૂત વ્યવસાય સ્થાપ્યા છે। હવે અમારું ધ્યાન આધુનિક ટેકનોલોજી આપવાની વ્યવસાયને પણ વધુ મજબૂત બનાવવા પર છે। આ પ્રસંગે ખાસ કરી સુભાષ પટેલ, સ્થાપક અને CEO નેક્સ હોસ્પિટલ ગ્રુપના હાજર રહ્યા અને તેઓ શું જણાવે છે, આવો સાંભળીએ। નેટસન હોટેલ ગ્રુપ 1996માં હું અમેરિકા ગયેલો। 2002માં હું હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો। પહેલી 2 મોટેલથી સ્ટાર્ટ કરેલું અને 2010માં રિસેશનમાં અમે લોકોએ ઘણો ગ્રોથ કર્યો। એ વખતે ઓપોર્ચ્યુનિટી હતી, એટલે ઇકોનોમી સેગમેન્ટમાં પ્રાઇસિંગ સારું હતું, એમાંથી ઘણો ગ્રોથ મળ્યો અને મારું કોન્ટ્રીબ્યુશન છે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને ઇકોનોમી સેગમેન્ટમાં પાછું જોડવા। અને ટેકનોલોજી આવવાથી હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમમાં નથી આવવાની, એનું સારું થવાનું છે, કારણ કે ટેકનોલોજી આવવાથી પ્રોફિટ માર્જિન્સ વધવાના છે અને તમારે ટ્રાવેલ કરવું હવે બધાના માટે એક શોખનો વિષય બની ગયો છે। એટલે ટ્રાવેલ કરવું હોય તો તમારે હોટલમાં રહેવું પડે, એના માટે તમે વર્ચ્યુઅલી ના કરી શકો બધું, એટલે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘણું ઉજળું છે। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તો હર્ષદ પટેલે પણ શું જણાવ્યું, આવો સાંભળીએ। બ્રાન્ડ પ્રિઝમને અમે સપોર્ટ અમેરિકામાં એ લોકોએ G6 હોસ્પિટાલિટી બાય કરી, અમને પણ બહુ પ્રાઉડ થાય છે, કારણ કે રીતેશ અગ્રવાલ યંગ એન્ટરપ્રેન્યોર, યંગ બિલિયનર થઈ ગયો, એ કેટલા ઇન્ડિયન યંગ યુથને ઇન્સ્પાયર કરે છે। એટલે ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ ફોર અસ ફ્રોમ અબ્રોડ and it's a proud moment for India also. Imagine એ કેટલાને ઇન્સ્પાયર કરશે આપણા યુથને ને આઇકોનિક, it's a global brand now, so this is a very proud moment for as well that we are their franchisee. G6 હોસ્પિટાલિટી US અને કેનેડામાં 1500થી વધુ પ્રોપર્ટી સાથે અર્થવ્યવસ્થા હોટેલ સેગમેન્ટમાં અગ્રેસર છે। મોડેલ 6 અને સ્ટુડિયો 6 બ્રાન્ડ તેમના
સ્વચ્છ, આરામદાયક અને સસ્તા રોકાણ માટે પ્રવાસીઓનું અત્યંત લોકપ્રિય છે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.